જયદીપભાઈ, આજ અમે એવું મશીન એક બનાવ્યું છે કે ખેડૂત હોય ને તો વાડીએ રહીને બિઝનેસ કરે ને તો એની ઇન્કમ વધારે રાખે અને એને ત્યાંથી ને બિઝનેસ એની બ્રાન્ડ બનાવીને વિદેશની લગી માલ મોકલે ને ત્યાં લગીની સફર સક્સેસફુલ જઈને એવી ટેકનોલોજીવાળું 60-70 લાખ રૂપિયાનું જે ટેકનોલોજીવાળું મશીન હોય ને એમાં 4 થી 5 લાખ રૂપિયામાં થઈ જાય ને એવું બનાવ્યું છે. તો એવી રીતે શું ટેકનોલોજી તમારી પાસે આવી ગઈ કે જે ખેડૂત છે એના ખેતરે રહીને કે ઘરે રહીને કે વાડીએ રહીને ધંધો કરી શકે, એનો બિઝનેસ વધારી શકે, એની આવક વધારી શકે, એવી રીતે શું ટેકનોલોજી તમે લઈ? હવે વાત એવી છે કે આપણે વાડીએ ઘઉં કાઢ્યા હોય કે ઘઉં વાવ્યા હોય તો બિચારા ખેડૂત વાવે ત્યાંથી તૈયાર થઈ જાય, દવા છાંટે કમ્પ્લીટ કરીને હાવ ફાઇનલ પ્રોડક્ટ તૈયાર થાય ને પછી હલર હાલે ને એટલે હલરમાંથી સીધું પઠ્ઠામાં માલ નીકળ્યો હોય ને ખરામાં જ એ ખરામાંથી માલ લઈને સીધો ટ્રેક્ટર ભરાવી દે, ટેમ્પો ભરાવી દે ને ગેડમાં વેચી આવે. એટલે એની અંદરમાં બધો કચરો હોય ને, કાકરા હોય, પુતરિયા હોય, તૂટલા ઘઉં હોય, એ બધું સાફ સફાઈ ન થાય ને એમને ગેડમાં વેચવા જાય એટલે ભાવ ન મળે. કારણ કે આપણે એનું સોલ્યુશન કરી નાખ્યું કે આ જે એક મિની ક્લિનિંગ મશીન છે કે ઓલી કોઈથી ઘઉં નાખશે તો ચકાચક સાફ સફાઈ થઈ જાય, ઉપર એ મશીનની અંદરમાંથી પુતરિયા અલગ પડી જાય, ત્યાર પછી ડસ્ટ કલેક્ટરમાંથી સીધું 3 પ્રકારના રાઉન્ડ ગ્રેડર છે કે આમાં બધી પ્રકારના 3 પ્રકારના અલગ અલગ ઘઉં નીકળશે કે એ ઘઉં કેવા હોય કે આની અંદરમાં ઝીણામાં ઝીણા આપણે હલર કે હાર્વેસ્ટર આવેલું હોય ને એટલે અલગ નીકળે તો એ અલગ જ્યારે ઘઉં નીકળે ને એવડા એ ઝીણી ડસ્ટમાં જ નીકળી જાય. પછી પાણી ન મળ્યું ને શીપલા જેવા ઘઉં હોય એ અહીંયા નીકળે. ત્યાર પછી સારામાં સારી ક્વોલિટીના જે ઘઉં વધ્યા હોય એ ઘઉં આપણે અહીંયા આવે એ સીધા છે ને આપણે વેક્યુમ પેકિંગ કરીને વેચીએ કે સારા પેકિંગ કરીને વેચીએ કે તો ભાવ સારામાં સારા તો મળશે જ. એ સિવાય ઉપરાંત હજી વધારાના ભાવ લેવા હોય તો એના હાટું પણ પાછું એક બીજું એલિવેટર છે, એમાંથી એક આ મશીન રાખ્યું છે 20 HP નું. એટલે આખો પ્લાન્ટ રહ્યો ને 150 થી 200 કિલોનો ક્લિનિંગ પ્લાન સાથે ગ્રાઇન્ડિંગ પ્લાન તૈયાર થઈ જાય. આ પલ્વરાઇઝર મશીન છે પેટન્ટેડ ટેકનોલોજી કે આ પ્રોડક્ટની અંદરમાં અમારું ડબલ ચેમ્બર, ડબલ બીટર, ડબલ કટર. ઘઉં હોય તો ઘઉંને આપણે દરવા હોય આ મશીનની અંદરમાં આપણે એવું છે કે પહેલું જે ચેમ્બર છે એમાં થોડુંક અનાજ આવે એટલે ઘઉંના 8 થી 10 ટુકડા થઈ જાય. ત્યાર પછી બીજા ચેમ્બરમાં આવે એટલે એકદમ બારીકમાં બારીક ઝીણામાં ઝીણો લોડ કરી તૈયાર કરી અને કમ્પ્લીટ થઈ જાય ને એટલે આ એક જ મશીન એવું છે કે આની અંદરમાં 35 થી વધારે પ્રકારના લોડ બને. એક મશીનમાં 35 થી વધારે પ્રકારના લોડ બને. પછી આમાં ઝારીયું જોતી હોય ને અલગ? હા, એ 9 ઝારી આવે ને આ 9 ઝારીની અંદરમાં ટોટલી થઈ જાય, જે કાંઈ ધારીને એ એક જ મશીનની અંદરમાં થઈ જાય એવું ટેકનોલોજી વાળું મશીન બનાવ્યું અને ફૂલી ઓટોમેટિક. કોઈ પણ ઘઉં નાખે ને કે અનાજ નાખશે એટલે સીધો લોટ જ તૈયાર થઈ નીકળશે. કોઈ પણ વ્યક્તિ ચલાવી હા, એ મશીન જ એવું દીધું છે. આ એ સિસ્ટમથી હાલે, નાખો ને એટલે ચાલુ અને પછી સીધા જ માલ નીકળી જાય, અનાજ ખલાસ થઈ જાય તો ઓટોમેટિક બંધ થઈ જાય. અને કોઈને પાવર ક્યારેક ગામડામાં એવું થતું હોય વાડીએ કે પાવર વધઘટ થતું હોય તો મશીન ઉડી જાય ને બળી જાય ને? અરે કાંઈ ન થાય, મશીનને એ મગજ જ આપી દીધું છે. હા, આ મશીન એવું છે એઆઈ સિસ્ટમથી કે મગજ આપી દીધું એટલે કે તમારે આ મશીન ચાલુ કરો ને જો પાવર વધારે છે ને તો ચાલુ નહીં થાય. બીજા નંબરની અંદરમાં આ મશીન પાવર ઓછો હોય છે ને તોય ચાલુ નહીં થાય. એટલે મોટરની સેફટી, મશીનની સેફટી, મશીનની લાઈફ વધી જાય અને ગ્રાહકને પણ ઘણો બધો ફાયદો. કારણ કે પાવરનું કોઈ દે નક્કી ન હોય ક્યારે શું થતું હોય, ચોમાસા જેમ વધઘટ થતી હોય તો એ બધું અને એઆઈ સિસ્ટમ વાળું પેનલ બોર્ડ કે આ પેનલને જ મગજ આપી દીધું આ જ બધું કંટ્રોલ કરશે કે આ મશીન કેવી રીતનું ચાલુ કરવું, કેમ બંધ કરવું, ક્યારે વધારે પાવર આવે ન ચાલુ થવા દેવું, ઓછો પાવર હોય ન ચાલુ થવા દેવું, એ પેનલ નક્કી કરી લે. હવે ધરાઈ ગયો લોટની વાત છે તો પાઇપમાં જાય આ સાયક્લોન પટ કરેલો એટલે આ સાયક્લોન રહ્યો ને એની અંદરમાં લોટ ઠંડો થાય. હવે આ લોટ રહ્યો ને એ કેટલો ઠંડો થાય કે મસ્તીની એની અંદરમાં રોટલી ભાખરી જે કાંઈ બનાવવું નહીં તો બને જ. પછી આ સેન્ટિફિકલ છે. આ સેન્ટિફિકલનું કામ શું હોય કે લોટની અંદરમાં ગ્રેડિંગ કરવામાં આવે, લોટનું પણ ગ્રેડિંગ થાય એટલે કેવી રીતનું એને સારવાનું કામ કહેતા હોય કે લોટ સારે. તો આ લોટની અંદરમાં આપણે વાત કરી તો 20 મેસ, 30 મેસ, 40 મેસ, 50 મેસ, 55 મેસ કે 60 મેસ આ સેન્ટિફિકલની અંદરમાં જેવો લોટ તમારે બનાવવો હોય ને એવો ટકાટક લોટ તો બને જ. અને એ લોટ પછી બધા વિચાર આવતો હોય કે આ ક્યાં વેચવો, તો વેચવાની કોઈ જરૂરિયાત નથી. એક ગામની અંદરમાં મેક્સિમમ 1000-1500 માણસ રહેતા હોય, એમાં એક ઘરની અંદરમાં 3 થી 4 વ્યક્તિ હોય તો 1.5 થી 2 કિલો લોટ તો રોજ જોઈએ જ. અને 150 થી 200 ગ્રામ છે ને 150-200 ગ્રામ તો મસાલો પણ જોઈએ. તો એક ગામની અંદર જો 1500 જણા હોય ને એટલે ઓછામાં ઓછું 1.5 થી 2 ટન લોટ જોઈએ રોજનો એક જ ગામની અંદર. આ તો ખાલી આપણે ગામની તમે વાત કરો છો. હવે એ આજુબાજુના ગામ તમે લ્યો, એનો એક તાલુકો લ્યો, નાના મોટા જે આજુબાજુના ગામના સિટી છે, કોઈ મોટું ગામ છે, સિટી જેવું ગામ છે, 24 કલાક હલાવે ને તોય પૂરો ન થાય. ત્યાં તો ઘણા બધા રેસ્ટોરન્ટ હોય, નાની મોટી હોટલો હોય, ગાંઠિયાની દુકાન હોય, હા, મંદિર છે, કેન્ટીન છે, હોસ્પિટલ છે, આવું ઘણું બધું હોય. પછી નાના મોટા ગૃહ ઉદ્યોગ વાળા પણ આજકાલ ગામડામાં હોય છે. પાપડ વણતા હોય, એને કેટલો લોટ જોતો હોય? અરે એને તો રોજનો ટન મોટે લોટ જોઈએ.
એની ઘરે વણતા હોય ને તો મિની પાપડના મશીન લગાડી દીધા હોય તો એને રોજ લોટની તો જરૂરિયાત લે છે. પછી રેસ્ટોરન્ટ વાળા છે તો ત્યાં રોજના જમતા એટલે અનેક લોકો જમતા હોય તો ત્યાં ઘઉંની રોટલી છે, ભાખરી છે, બાજરાનો લોટ જોતો હોય તો લોટની તો ડિમાન્ડ એમ કહેવાય ને કે હરેક જગ્યાએ હોય છે. એટલે ઘણાને એમ લાગતું હોય કે આ લોટનો ધંધો થોડો લોટનો ધંધો કરાય. શું એમ આવે? પણ એની અંદરમાં જે માલ છે ને એની કંઈક એક વાત જ અલગ છે. આજે કેવું છે, ઘઉં તમે મેં વાત કરી ને પહેલા ક્લિનિંગ કરેલા ઘઉં લ્યો ને એના કરતાં માર્કેટમાંથી કે મંડીમાંથી ને ક્યાંય પણ ઘઉં લાવે ને તો એ ઘઉંની અંદરમાં ક્લીન કર્યા વગરના જો ઘઉં આવે ને તો એ 22-25 રૂપિયાનો કિલો ઘઉં મળી જાય. અને લોટનો ભાવ છે એટલે 35 થી 40 રૂપિયા, 45 રૂપિયા, 45-50 રૂપિયા લગી ઘઉંનો લોટ વેચાતો હોય. તો એની અંદરમાં માર્જિન જે છે ને ઘણાને એમ થતું અમે ખુદ અટાણે આટોમાઇઝ બ્રાન્ડથી લોટ વેચીએ બધાય, મસાલા પણ વેચીએ, એટલે આપણને ખબર છે કે આની અંદરમાં ખરેખર માર્જિન છે કે આ બિઝનેસ કર્યા જેવો છે. અને અમારું મેઇન કામ છે કે દર મહિને 200 થી 300 વ્યક્તિને અમે બિઝનેસમેન બનાવી છીએ. દર મહિને 200 થી 300 વ્યક્તિને તમે બિઝનેસમેન બનાવો? દર મહિને બનાવી છે. વર્ષની અંદરમાં આપણો ટાર્ગેટ છે 3 થી 4 હજાર લોકોને આત્મનિર્ભર બનાવવાના, બિઝનેસમેન બનાવવાના. અને એમાંથી ને 50 થી 60% તો ખેડૂતને બિઝનેસમેન બનાવી છે. વાડીએ બિઝનેસ ડેવલપ કરાવી છે. તો ખેડૂતો માટે આટલું સારું કામ કરો છો? હા, ખેડૂતને. અને આ મશીન એવી ડિઝાઇનથી બનાવેલા છે, વર્ષો લગી હાલે. એ તો હલાવે છે, એના છોકરા આવે ને તો એ પણ હલાવશે, અને એના છોકરા આવશે ને તો હલાવશે. ઘણા કહેતા ને કે જર્મની ટેકનોલોજીથી તમારું મશીન છે, અમારા બાપાએ મશીન લીધું. એવી જ રીતના મશીન અત્યારે લઈને અને ત્રીજી પેઢીના છોકરા યાદ કરશે કે આટોમેટનું મશીન અમારા બાપાએ લીધું તો હજી હાલે છે. શું વાત છે. હવે તમે સરસ મજાની લોટની વાત કરી, માર્કેટિંગની વાત કરી, ધંધો ને ઘરે ઘરે લોટ તો બધાને જોઈએ જ છે. બહુ મસ્ત વાતો કરી. પણ હવે મેઇન વસ્તુ શું છે, કોઈને ધંધો કરવો છે, આ બિઝનેસ કરવો છે, કોઈ ગામડાનો યુવાન છે, કોઈ ખેડૂત છે, એને ખાલી ઓલું એક સ્પિનિંગ મશીન થી મૂકવું છે અથવા તો કોઈને આખો પ્લાન્ટ મૂકવો છે, તો એની આખી પ્રોસિજર શું હોય કે એમાં કઈ તમે સબસિડી, લોન, આવું બધું ગવર્મેન્ટ તરફથી કઈ એટલે આમાં કેવું છે કે ઘણી જગ્યાએ પૈસા ઘણા હોતા જ નથી હોતા. બહુ હા, ને બિઝનેસ કરવાની ઘણી બધી તમન્ના હોય લોકોને છે તો બિઝનેસ લોકોને કેવું છે કે ઘણા બધા લોકો એવા હોય છે કે એને જીવનમાં કંઈક કરવું છે, આગળ વધવું છે. આજે કેમ કે સ્ટાર્ટઅપ કરીને પ્રોગ્રામ ચાલતા હોય છે, તો સ્ટાર્ટઅપમાં આઈડિયા વાળા ઘણા બધા લોકો હોય છે, બિચારા પાસે ફંડ જ નથી હોતું, પૈસા જ નથી હોતા, એટલે એના આઈડિયા છે ને એમને વર્ષો સુધી આમ દબાયેલા રહી જાય છે. તો એવી રીતે આજે આ વસ્તુ છે ને ગામડાઓમાં એટલી બધી અગત્યની છે કે ગામડાઓમાં જેટલું પણ અનાજ, કઠોળ ને બધું થાય છે તો રો મટીરિયલ તો ત્યાંથી અઢળક મળી જાય, પણ એને કોઈક જૂનની વ્યક્તિ જોઈએ, કોઈકને આમ મારે કંઈક જિંદગીમાં કરવું છે, સપનાવાળો વ્યક્તિ જોઈએ, કે આવા વ્યક્તિઓ તો ગામડામાં ઘણા છે, પણ એ બિચારોને પ્લેટફોર્મ નથી મળતું. સિટીમાં જાય તો સિટીમાં એમ કે ભાઈ તમારું ભણતર જોઈએ તો તમને સારી નોકરી મળે. એટલે ત્યાં ગામડામાં એટલું એજ્યુકેશન તો પહેલા બધું કંઈ હતું નહીં, એટલે 20-25-35 વર્ષના જે બધા અમુક યુવાનો છે હજી ગામડામાં રહીને કામ કરે, ખેતી કરે, તો એના માટે તમે શું ખાસ કહેશો? તમે સરસ મજાની વાત કરી. ગામડામાં રહીને બિઝનેસ કરવો છે અને જનૂન છે અને સપનું છે, પણ ગામડામાં એક પ્લસ પોઈન્ટ ને માઇનસ પોઈન્ટ બે છે. ગામડામાં કોઈ જુવાનિયાને કંઈ કામ કરવું હોય ને એટલે એને વડવા વળીએ ને એટલે એવું થોડુંક કરાય. એક ખાલી ગામની અંદરમાં ટ્રેક્ટર લેવું હોય ને તો એમ કે ગામમાં 10 ટ્રેક્ટર છે, તું લેતો નહીં, બેઠો રહીશ, આખો દે હપ્તા નહીં ભરાય. આવા એને વિચારવાળા જાજા. એટલે એના માટે અમે ગામડામાં રહીને એના માટે અમે સારી સુવિધા બધી કરી છે. વધારાની જાણકારી હું તમને આપીશ તો વિડીયો પણ ઘણો બધો લાંબો થઈ જાય. એટલે આ બધું જાણવું હોય ને જો ગામડામાં બિઝનેસ કરવો હોય તો અમારો જે આ નંબર ગયો ને 8739087390 પર અમારી કંપનીની અંદરમાં કોન્ટેક્ટ કરે ને એટલે આપણે એનું સપનું બદલાવી નાખીએ. હા, સપનામાં જે આવે છે ને એ વસ્તુ આપણે કરી દઈએ, ગામડે કરી બતાવી અને ગામડામાં જ બિઝનેસમેન બનાવી. અમારા મશીન તો કેટલી વેરાયટીના છે. આખા ગામની ઇન્કમ વધારવી હોય ને કોઈ પાસે ટ્રેક્ટર હોય ને તો કાંઈ બીજો ખર્ચો નથી કરવાનો. એક નાનું મશીન લઈ લઈએ ને જે ગામની અંદરમાં હલર હાલતું હોય ને ત્યાં પહોંચી જાય, એના હલરની અંદરમાં ખાલી આ મશીનમાં એકવાર ઘઉં કે મકાઈ કે જાહેર કે બાજરો, જીરું, ધાણા જે કાંઈ થયું હોય ને એ ગરકાવી દે, સીધા જ એના ઇન્કમમાં એને દોઢો વધારો થઈ જાય. એટલે ખાલી આટલી જ મહેનત થોડી ઘણી કરવાની હોય છે. ઘણી જગ્યાએ ફીડબેક વિડીયો કરવા જાવ ને, હમણાં જામનગર ગયો હતો ને 2.5 વર્ષ એ જુવાનિયાને લાગ્યા એના ફેમિલીને મનાવતા. ત્યાર પછી બિઝનેસ કર્યો. એ કે હું મરચા એને 120 રૂપિયાનો કિલો લેવું અને 250 રૂપિયાની ચટણી બનાવી વેચું છું. લ્યો, હળદર જે આવે ને હળદર, એ હળદર 120 રૂપિયા, 30 રૂપિયા, 150 રૂપિયાની કિલો લગીની હળદર આવે. 300, 350, 400 રૂપિયા લગીનો કિલો હળદર તૈયાર કરીને વેચો. વિચાર આટલું માર્જિનથી કામ કરે. પણ હવે શું થાય, ઘણી વખત 2-2.5 વર્ષ એને મનાવવામાં લાગ્યા પછી એને કીધું કે નહીં, અમારા છોકરાએ વહેલો ધંધો કર્યો જ નથી, બાજુમાં જમીન રહીને 20 વીઘા એ વેચાણીને અમે લઈ ગયા. 1 વર્ષની અંદરમાં અમારમાં એવી તાકાત આવી ગઈ.
એટલે આ તાકાત છે, પણ ખરેખર એની અંદરમાં અંદર ડીપમાં જઈને મહેનત કરવી પડે. મહેનત વગર છે ને કાંઈ નથી વસ્તુ થતું. ઈ જ છે કે મહેનત વગર ક્યાંય જો કોઈ આવવાનું નથી. રાતોરાત ક્યાંય કોઈ સ્કીમ હોતી નથી. ખુદ કાળિયો ઠાકર દ્વારકાધીશ એમ કહે કે ભાઈ તારે કર્મ કર્યા વગર કઈ ફળ મળતું નથી. ફળ મળતો નથી. તમને હું વાત કરું, ખરેખર છે ને કામ કરવું હોય ને એને કોઈ વિઘન નડતું નથી, પણ કરવા નથી દેતા. બીજા નંબરની અંદરમાં અમે પણ અહીંયા અમારી કંપનીમાં વિઝિટ કરવા આવે ને એટલે અમે ખુદ બતાવી કે જો અમે ઘઉં રહ્યા ને આને ક્લીન કરીને માર્કેટમાંથી લેવી, માર્કેટમાં જ પાછા વેચીને તો 150 થી 200 રૂપિયા મને વધારે મળે છે, તમે કેમ ન કરી શકો? અમે મરચા દરીને અહીં માર્કેટમાં વેચી, તમે જ ખુદ પોતે જ ઉદાહરણ છો. હા આપણે કરી છે તો તમે કેમ ન કરી શકો? નંબર 2, મસાલા બધી પ્રકારના ખેતરમાં જ થાય છે ને, બીજે જ ક્યાંય થતા નથી, તો એ મસાલા કેમ તમે ન વેચી શકો? ભલે ને હોલસેલમાં વેચો, અને નાનું તો નાનું એવું નામ બનાવીને વેચવું જોઈએ. અમારી કંપનીમાં આવે એટલે અમે બધા ઉદાહરણ આપી કે તમારે કેમ વેચવું જોઈએ, કેમ પેકિંગ કરવું જોઈએ, કેમ બ્રાન્ડિંગ કરવું જોઈએ, કયા જગ્યાએ તમે વેચો તો સારા ભાવ મળે ને, એટલું Z માર્ગદર્શન આપી. તો સરસ. આપણે આ જે ઓટોમાઇઝની જે મશીનરી છે, આપણે તમે ચેનલ પર આવા વિડીયોઝ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર જ્યાં પણ આવા વિડીયોઝ જોવો છો ઓટોમાઇઝ વિશેના, તો એક વખત તમે ઓટોમાઇઝની વેબસાઇટની મુલાકાત કરો, અથવા તો રૂબરૂ તમે અહીંયા સાપર જે આ છે ઇન્ડસ્ટ્રી છે, કંપની છે, ત્યાં એક વખત રૂબરૂ તમે આવી જાઓ એટલે તમને ખ્યાલ આવશે કે આ કંપની કેવડી છે ને કંપનીનું જે આપવાનું વિઝન છે, ખાસ કરીને ખેડૂતો માટે ને યુવાનો માટે, એ લોકો કયા વિઝનથી કામ કરે છે ને એ શું આપવા માંગે છે, તો તમને ખ્યાલ આવશે કે ખાલી આ કંપની મશીનરી નથી બનાવતી, આ ઉદ્યોગપતિઓ ઊભા કરે છે અને ગામડામાં ઉદ્યોગપતિઓ ઊભા કરે છે, એ સૌથી મોટી વાત છે. તો વધારે જાણકારી જોઈએ છે, આ નંબર આપેલા છે, ફોન કરી અને રૂબરૂ આવી જાઓ, બાકી બધી ઇન્ફોર્મેશન આ લોકો તમને શેર કરી દેશે. મળી જશે.